તો નમસ્કાર મિત્રો, રૂપાલાનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે। ભાજપે રાજપૂતો સામે ભાજપૂતો ઊભા કરવાનો કરેલો પ્રયાસ કંઈક અંશે સફળ રહ્યો હોવા છતાં પણ ભાજપને હજુ સુધી પણ રાજ્યની 5 બેઠકો પર આ ક્ષત્રિયો નડે તેવી આશંકા છે। તો રાહુલ ગાંધીના બફાટ સામે ભાજપે દેશભરમાં વિરોધ શરૂ કર્યો છે, પણ ભાજપ નેતાઓ હજુ પણ ગામડાઓમાં પ્રચારમાં જતા ડરી રહ્યા છે। તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપને મત ન આપવાના સોગંદ લેવાઈ રહ્યા છે। કોંગ્રેસના રાહુલ ગાંધીએ રાજા રજવાડોનું અપમાન કર્યું હોવા છતાં ક્ષત્રિયો રૂપાલાના રોટી બેટીના વ્યવહારોને અસ્મિતાની લડાઈ બનાવી લીધી છે। તો ગુજરાતમાં ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે। ક્ષત્રિય સમાજની મતબેંક ન હોવા છતાં પણ ભાજપને લીડ ઘટવાનો અને કોંગ્રેસને વોટ બેંક મજબૂત થવાનો ડર લાગી રહ્યો છે। એક રૂપાલાને કારણે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બની ગઈ છે। તો ગુજરાતમાં ક્ષત્રિયોએ મહિલા અસ્મિતાની લડાઈ શરૂ કરી દીધી છે, જેમાં સૌથી મોટો વિરોધ ભાજપની બે બેન એટલે કે જામનગરમાં પૂનમ માડમ અને ભાવનગરમાં નીમુબેન બાંભણિયાને સહન કરવો પડી રહ્યો છે। એમની સભાઓમાં વિરોધના વંટોળને કારણે સભાઓ કેન્સલ થઈ રહી છે। અહીં ગામડાઓમાં પ્રચાર ટળાઈ રહ્યા છે। તો ક્ષત્રિય સમાજ વિશેના પરસોત્તમ રૂપાલાના નિવેદનને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે। તો ભાજપ નેતાગીરીની અનેક પ્રયત્નો છતાં આ વિવાદ શમવાનું નામ લેતો નથી। ખાસ કરી જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગરમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો જામજોધપુર, કાલાવડ, નવાગામ, કેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમ માડમના રોડ શો અને સભામાં ક્ષત્રિય વિરોધ કર્યો હતો। તો ધ્રોલમાં તો સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ઘૂસી ગયા હતા અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા। તેમજ પૂનમબેન માડમની રેલીમાં પણ ક્ષત્રિય યુવાનો ધસી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેથી પોલીસે 100 થી વધુ યુવાનોની અટકાયત કરી હતી। ગતરોજ સમગ્ર ધ્રોલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। આ ત્રીજી વાર એવું બન્યું કે પૂનમબેનની સભામાં વિરોધ થયો હોય। આ સ્થિતિ ભાવનગરમાં પણ છે। ભાવનગરમાં નીમુબેન બાંભણિયાની સભામાં વિરોધ થઈ રહ્યો છે। તો ક્ષત્રિયો ગામડાઓમાં રૂપાલા હાયના નારાથી ભાજપની સભાઓ બગાડી રહ્યા છે। તો પોલીસ તંત્ર માટે પણ ક્ષત્રિયોનો વિરોધ માથાનો દુખાવો બની ગયો છે। જી હા મિત્રો, હવે ભાજપની સભાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે। આમ છતાં ક્ષત્રિયો અટકાયત વહોરીને પણ ભાજપની સભાઓનો વિરોધ કરી રહ્યા છે। ખુદ રૂપાલા પણ રાજકોટની આસપાસ સભાઓ રેલીઓ કરી રહ્યા છે। રૂપાલાને પણ ગામડાઓમાં વિરોધ થવાનો ડર લાગી રહ્યો છે। રૂપાલાને પગલે ગુજરાતમાં 5 લોકસભા બેઠકો ભાજપ માટે ટેન્શનનો વિષય બની ગઈ છે। જી હા મિત્રો, મોટા સમાચાર